ઓકે મિત્રો, તો હવે હેલોજનના ઓક્સાઇડ સંયોજનો જે છે એમાં જે નીટના સંદર્ભમાં કેટલાક અગત્યના બંધારણો, એમાં સંકરણ, એમના બંધ કોણ એ થોડા કામના છે, તો આપણે એના વિશે ચર્ચા કરીએ. ઓકે, આર યુ રેડી? યસ. તો સૌપ્રથમ આપણે હેલોજનના M2O પ્રકારના ઓક્સાઇડ વિશે આપણે ચર્ચા કરીએ. જેમ કે F2O, બરાબર? એમાં બંધકોણ જે છે એના કરતા Cl2O માં બંધકોણ મોટો છે અને તેના કરતા Br2O માં બંધકોણ મોટો છે, બરાબર? જેમના બંધકોણના વેલ્યુ આપેલી છે F2O માં 103 છે, ત્યારબાદ Cl2 માં લગભગ 111 ડિગ્રી છે અને Br2O માં 112 ડિગ્રી છે. ઓકે, હવે પ્રશ્ન થશે એના સંકરણનો ચર્ચા કરીએ આપણે. ઓકે, ચાલો. તો ઓક્સિજન પાસે આ બે લોન પેર છે અને બે સિગ્મા બોન્ડ છે. હવે આપણને ખબર છે સંકરણનું સૂત્ર સિગ્મા પ્લસ લોન પેર, સિગ્મા 2 લોન પેર 2, તો 2 + 2 4. એટલે તમે જોઈ શકો છો આમનું સંકરણ જે છે એ કેટલું થશે? sp3. આ F2O માં પણ ઓક્સિજનનું સંકરણ sp3, Cl2O માં પણ ઓક્સિજનનું સંકરણ sp3 અને Br2O માં પણ ઓક્સિજનનું સંકરણ sp3 થશે. દરેક બાળકોને ખબર હશે ઓક્સિજનનું સંકરણ જો sp3 હોય તો એમાં બોન્ડ એંગલ કેટલો હોય? મેક્સિમમ 109.5 ડિગ્રી હોય કે ન હોય? પાક્કું કે નહીં? અહીંયા તો આપણને ખબર પડી કે મે બી ઓક્સિજન ઉપર બે લોન પેર છે એટલે H2O માં જેમ થતું હતું એમાં ધારો કે અહીંયા બે લોન પેર વચ્ચે રિપલ્શન થાય અને રિપલ્શનને કારણે આ બોન્ડ એંગલ ઘટે છે, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તો પ્રશ્ન આ બેમાં થશે કે Cl2O માં બંધકોણનું મૂલ્ય 111 એટલે કે 109.5 ડિગ્રી કરતા પણ વધારે છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ સર? sp3 માં તો મેક્સિમમ 109.5 ડિગ્રી બોન્ડ એંગલ હોય ને. તો ચાલો એના કારણ વિશે આપણે સમજીએ, બરાબર? હવે છે કેવું કે અહીંયા H2O છે, H2O એમાં આ રીતે સ્ટ્રક્ચર હોય છે જેમાં ઓક્સિજન પાસે બે લોન પેર છે. ઓકે, અને ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે જેની સાઈઝ નાની છે. હવે આ જે Cl2O છે એમાં ઓક્સિજન ઉપર તો બે લોન પેર છે જ, પણ સાથે સાથે અહીંયા બે ક્લોરીન પરમાણુ રહેલા છે. અને મિત્રો, ક્લોરીન પરમાણુનું કદ છે એ હાઇડ્રોજનની સાપેક્ષે તો ઘણું મોટું છે અને જો ક્લોરીનનું કદ મોટું હોય તો આ ક્લોરીન ઉપર જે લોન પેર્સ આવેલી છે તો એક ક્લોરીનની લોન પેર અને બીજી ક્લોરીનની લોન પેર એકબીજાની નજીક આવે તો ત્યાં રિપલ્શન વધારે થાય. એટલે અહીંયા ઓક્સિજન ઉપર જે બે લોન પેર આવેલી છે તેના રિપલ્શન કરતા આ બે ક્લોરીન પરમાણુ ઉપર જે આ લોન પેર છે કે નહીં તેમનું રિપલ્શન વધી જાય છે. એટલે આ બે Cl પરમાણુ વચ્ચે રિપલ્શન વધારે થવાથી, હું ફરીથી કહું છું, આ Cl પરમાણુ પર રહેલા લોન પેર, આ બે લોન પેર વચ્ચે વધારે અપાકર્ષણ થાય છે અને જે કોને ઓવરટેક કરી જાય છે? ઓક્સિજન પરમાણુ પર રહેલી બે લોન પેરના અપાકર્ષણ કરતા વધી જાય છે અને આથી આ બોન્ડ એંગલ જે છે 109.5 ડિગ્રી કરતા પણ વધારે થાય છે. સમજાય છે? લાસ્ટ એકવાર, Cl2O ઓક્સિજન પરમાણુ પર બે લોન પેર છે, ક્લોરીન પરમાણુ બે અહીંયા છે. બંને ક્લોરીન પરમાણુ એમના કદ મોટા છે તો બંને ક્લોરીન પરમાણુ પરની જે લોન પેર છે તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ એ ઓક્સિજન પરમાણુની બે લોન પેર વચ્ચે લાગતા અપાકર્ષણ બળ કરતા વધી જાય છે અને આથી અહીંયા બોન્ડ એંગલ વધશે. ઓકે, ઘટવાને બદલે ઉલટાનો વધશે. ક્લિયર? હવે અહીંયા બ્રોમિન આવી ગયા આપણે, તો બ્રોમિનમાં શું થશે મિત્રો? ઓર રિપલ્શન વધશે બંને બ્રોમિન પર રહેલી લોન પેર વચ્ચે અને તેથી એવું કહી શકાય કે તેમાં બોન્ડ એંગલ Cl2O કરતા પણ વધી જાય છે. ઓકે, સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આને બરાબર યાદ રાખજો. બોન્ડ એંગલ્સ યાદ ના રાખો તો વાંધો નહીં, પણ એનું રીઝન જે છે એ યાદ રાખજો તો એના આધારે તમને આઈડિયા આવી શકે, MCQ પૂછાય ત્યારે. ઓકે, તો આ દરેકમાં ઓક્સિજનનું સમીકરણ છે sp3 અને આ એમના બોન્ડ એંગલ આપેલા છે. ક્લિયર? ત્યાર પછી હવે જઈએ છીએ આપણે O2F2
તો O2F2 નું જે બંધારણ છે એ ખુલ્લા પુસ્તક જેવા આકારનું છે. જો આ એક ઉપરનો આ રીતે બરાબર ચોપડી ખોલ નાખો, આ બંધ ચોપડી છે અને ખોલ નાખો આમ થઈ જાય કે નહીં? તો આ ખુલ્લા પુસ્તક જેવું બંધારણ છે. આવું જ બંધારણ મિત્રો તમે H2O2 માં જોયું છે, યાદ છે? બસ સેમ H2O2 જેવું જ બંધારણ છે. ઓકે, ક્લિયર? બરાબર સમજાય છે? નેક્સ્ટ, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ અધાતુ તત્વો છે. એટલે આના જે ઓક્સાઇડ સંયોજનો ઓબ્વિયસલી કેવા હોય? બોલો, યાદ છે? અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક યાર. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, બરાબર? અને જેમ જેમ આ અધાતુના ઓક્સાઇડમાં ઓક્સિડેશન વધતું જાય તેમ તેમ આ ઓક્સાઇડ સંયોજનની એસિડિકતા શું થતી જાય છે? યાદ છે ને? શું થતી જાય? વધતી જાય છે. ઓકે, ચાલો આપણે એક્ઝામ્પલ દ્વારા પણ સમજી શકીએ છીએ. Cl2O ક્લોરીનનો ઓક્સિડેશન આંક છે +1 અને તમે પાણીમાં નાખો શું બનશે? HOCl. નામ છે હાઇપોક્લોરસ એસિડ. નામ છે આમનું હાઇપોક્લોરસ એસિડ, બરાબર? હેલોજનના ઓક્સો એસિડ જ્યારે આવશે ત્યારે આ આવવાનું છે નામ, બરાબર? ત્યાંથી માઇન્ડમાં ફિટ કરી દેજો. ઓકે, નેક્સ્ટ, આમાં પણ તમે જુઓ તો ક્લોરીનનો ઓક્સિડેશન આ +1 છે. હવે અહીંયા જઈએ છીએ Cl2O7, આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આ છે +7. એને જો તમે પાણીમાં નાખો તો બનશે HClO4, જેમાં Cl નો ઓક્સિડેશન આ છે +7. ચાલો નામ જોઈએ. આનું નામ છે પરક્લોરિક એસિડ. શું છે મિત્રો નામ આનું? પરક્લોરિક એસિડ. હવે આ હાઇપોક્લોરસ એસિડ છે એના કરતા આ પરક્લોરિક એસિડ એ ખૂબ પ્રબળ એસિડ છે. તો સાબિત થઈ ગયું કે જો આ ઓક્સો એસિડ કરતા આ ઓક્સો એસિડની એસિડિકતા વધારે છે તો પછી આ Cl2O કરતા Cl2O7 ની એસિડિકતા વધારે થાય કે ન થાય? પાક્કું કે નહીં? એટલે શું કન્સેપ્ટ એવો કે હેલોજનના ઓક્સાઇડમાં જેમ જેમ હેલોજનનો ઓક્સિડેશન વધે તેમ તેમ આ હેલોજનના ઓક્સાઇડની એસિડિકતા પણ વધે છે. બીજો એક અગત્યનો કન્સેપ્ટ આવી ગયો, યાદ હોય તો સમૂહ 16 માં આપણે ઓક્સાઇડ થિયરી ભણ્યા હતા ને ત્યારે એસિડ એનહાઇડ્રેટ એવો શબ્દ આવ્યો હતો. પરક્લોરિક એસિડના 2 મોલ્સ હોય એમાંથી જો પાણી દૂર કરવામાં આવે તો Cl2O7 બને કે નહીં? તો આ Cl2O7 શું છે? પરક્લોરિક એસિડનો એસિડ એનહાઇડ્રેટ. યસ, this is the one of the most important and IMP reaction. When you dissolve ClO2 in the water, what you get? Not a single acid, you know, we get the mixture of acid. Okay, તો અહીંયા HClO2 ઓક્સિડેશન આંક છે +3 અને HClO3 ઓક્સિડેશન આંક છે +5. નામ જોઈએ તો નામ છે આમનું ક્લોરસ એસિડ. નામ છે આમનું ક્લોરસ એસિડ અને બોલે તો આમનું નામ છે ક્લોરિક એસિડ, બરાબર? તો પ્રશ્ન પૂછાય કે આ Cl2 છે, બરાબર? એને પાણીમાં ઓગાળતા નીચે પૈકી કઈ નિપજ મળે છે? નોટ અ સિંગલ એસિડ બટ વી ગેટ મિક્સચર ઓફ એસિડ. અને કયા કયા એસિડનું મિશ્રણ મળે છે? ક્લોરસ એસિડ અને ક્લોરિક એસિડ. ઓકે, તો આ બહુ જ અગત્યનું મોસ્ટ એમપી સમીકરણ કહેવાય, મોસ્ટ એમપી ગુણધર્મ છે. ઓકે, નેક્સ્ટ, ત્યાર પછી જે છે મિત્રો આપણે Cl2. તો Cl2 નું બંધારણ હું તમને દોરીને દેખાડું. અહીંયા Cl ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. અહીંયા એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે અને અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલું હોય છે, બરાબર? યાદ રાખજો, જો સંકરણ તમને આમાં ભણશો હેલોજનનું તો sp3 થશે. ઓકે, ક્લિયર? ક્લોરીન પરમાણુ પાસે એક લોન પેર છે અને ક્લોરીન પરમાણુ પર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો હોય છે. ઓકે, અને અહીંયા બોન્ડ એંગલ જે છે, બોન્ડ એંગલ ઇઝ એપ્રોક્સિમેટલી 118 ડિગ્રી નો હોય છે. ક્લિયર? પાક્કું? બરાબર સમજાય છે કે ન સમજાતું? ઓકે, હવે આ બે બંધારણો છે, ખાલી જો કામના છે થોડા. Cl2O6, બરાબર? એમાં એક Cl એની સાથે 3 ઓક્સિજન છે અને બીજા Cl સાથે પણ 3 ઓક્સિજન જોડાયેલા હોય છે. ક્લિયર? એવું કહી શકાય કે અહીંયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. આ બધા અહીંયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. લુઈસ બિંદુ નિરૂપણથી તમે આ ચેક કરી શકો છો. ક્લિયર? ત્યાર પછી છે Cl2O7. તો Cl2O7 નું આ સ્ટ્રક્ચર છે
અને આમાં આ બોન્ડ એંગલ છે 119 ડિગ્રી. તો આ રીતે મિત્રો સમૂહ 17 ના હેલોજન તત્વોના ઓક્સાઇડ વિશે આ કેટલીક અગત્યની અને ખૂબ જ પૂછાઈ શકે એવી બાબતો છે જે દરેક તમે સારા અક્ષરે નોટ કરી લો. ઓકે મિત્રો, હેલોજનના ઓક્સાઇડ એમાં તમે હમણાં જ એક્સ્ટ્રા JEE નીટના ટોપિક લખી નાખ્યા, બરાબર. હવે એમાં આપણે થોડું એક ટ્વિસ્ટ કરવું છે. ઓકે, જરા ધ્યાન રાખજો. હમણાં તમે Cl2O6 અને Cl2O7 નું સ્ટ્રક્ચર તમે ઓલરેડી જોયું. આ હતું Cl2O6 નું સ્ટ્રક્ચર અને આ હતું Cl2O7 નું સ્ટ્રક્ચર. જે સિંગલ બોન્ડ દર્શાવેલો હતો ત્યાં બંધારણમાં આગળ, બરાબર, તમે દોર્યો હશે હમણાં. એક્ચ્યુઅલી આપણે એને સવર્ગ સહસંયોજક બંધ તરીકે સમજવાનું હોય છે એટલે આપણે દર્શાવ્યો છે. પરંતુ હવે ક્લોરીન છે એ પોતાનું ઓક્ટેટ જે છે એ વિસ્તરિત કરી શકે છે, બરાબર. એટલે એમાં pπ બોન્ડ પર રચાઈ શકે છે, dπ બોન્ડ પણ રચાઈ શકે છે. એ કન્સેપ્ટને આધારે આ પણ Cl2O7 નું સ્ટ્રક્ચર છે, બરાબર. જેમાં આ સવર્ગ સહસંયોજકને બદલે ત્યાં ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે શું છે, ડબલ બોન્ડ રચાય છે એવું મનાય છે અને રાઈટ પણ છે, કારણ કે ક્લોરીન પોતાનું ઓક્ટેટ એ વિસ્તરિત કરી શકે છે, બરાબર ને. ક્લોરીન પરમાણુ પાસે d ઓર્બિટલ ખાલી છે અને d ઓર્બિટલ જે હેલોજન પાસે ખાલી હોય એ પોતાનું અષ્ટક ફેલાવી શકે, બરાબર કે નહીં. અને જો અષ્ટક ફેલાવી શકતા હોય તો આ dπ pπ બોન્ડ બની શકે, pπ pπ બોન્ડ બની શકતા હોય છે. ક્લિયર? આ જે છે એ ઓલ્ડ કન્સેપ્ટ ને આધારે છે, બરાબર. નેક્સ્ટ હવે જઈએ છીએ આપણે Cl2O6 ના સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલામાં. તો આ Cl2O6 નું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા હમણાં આપણે જોયું હતું. એને પણ જો આપણે ક્લોરીન પરમાણુ પોતાનું ઓક્ટેટ વિસ્તરિત કરી શકે છે, મીન્સ કે ઓક્ટેટ ફેલાવી શકે છે. અર્થાત ક્લોરીન પરમાણુમાં s અને p ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન હોય તે ઉત્તેજિત અવસ્થામાં d કક્ષકમાં દાખલ થાય છે અને તે pπ pπ બોન્ડ બનાવવાની કેપેસિટી ધરાવે છે. આને આધારે તમે જોવા જાવ તો આવું Cl2O6 નું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા થશે, જેમાં સવર્ગ સહસંયોજક બંને જગ્યાએ આ લખી શકો તમે Cl ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. ક્લિયર? સમજાય છે બરાબર તમને? ઓકે. નેક્સ્ટ મિત્રો આપણે જોવું છે ઘન અવસ્થામાં સહકેલા વિવર્તન પ્રયોગ ઉપરથી જાણવા મળ્યું છે કે આ Cl2O6 જે છે એ CnO2+ અને CnO4- બંધારણ ધરાવે છે. તો કેટલીક રેફરન્સ બુકોમાં આ પ્રકારનું બંધારણ આપ્યું હોય છે અને આવું પણ જોવા મળ્યું છે કે આ જે Cl2O6 નું બંધારણ છે એને બદલે આ પ્રકારે, તમને યાદ હશે AlCl3 એ ડાઈમર બનાવતું હતું, યાદ છે? બસ એ પ્રકારનું દ્વિઅણુ પ્રકારનું બંધારણ અહીંયા રચાય છે અને તેમાં પણ તમે આ સવર્ગ સહસંયોજક બંધને બદલે આ ડબલ બોન્ડ O તમે લખી શકો છો. ક્લિયર? અને હવે તમે જો કે જો આ બંધારણને તમે અઝ્યુમ કરો અને એને તમે આ જગ્યાએથી બ્રેક કરી દો, બરાબર. આ બાજુ શું બની જશે? ClO2+ અને આ બાજુ બની જશે ClO4-. તો ક્લિયર? આ Cl2O7 અને Cl2O6 ના બંધારણ અંગે કેટલાક મતભેદ જોવા મળે છે, એટલે એમની થોડી સ્પષ્ટતા કરી છે. ફરીથી આ સવર્ગ સહસંયોજક બંધનો કન્સેપ્ટ છે એને બદલે હાલમાં હવે આપણે શું કરીએ છીએ, ક્લોરીન પરમાણુ પોતાનું અષ્ટક વિસ્તરિત કરી શકે છે એટલે આ બંધારણ તમે એક્સેપ્ટ કરી શકો છો. ક્લિયર? અને બોન્ડ એંગલ તો 119 ડિગ્રી છે જ. એ જ રીતે આ બંધારણને બદલે પણ તમે આ બંધારણને એક્સેપ્ટ કરી શકો છો અને આના અથવામાં આ પ્રકારનું બંધારણ પણ સૂચવવામાં આવ્યું છે અને એને આધારે ઘન અવસ્થામાં આ જે દ્વિઅણુ છે એ તૂટે તો તે ClO2+ અને ClO4- સ્વરૂપે જોવા મળે છે. આવું જ ક્યાંક તમે ઘન અવસ્થામાં PCl5 માં જોયું છે કે PCl5 છે એ ઘન અવસ્થામાં PCl4+ અને PCl6- સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારનો જ ગુણધર્મ અહીંયા Cl2O6 માં પણ જોવા મળે છે. ઓકે, તો આ જે એક્સ્ટ્રા બાબત જે છે હેલોજનના ઓક્સાઇડની એ તમે જરા નોટ કરી લેજો. ઓકે, તો મિત્રો હવે આપણો ટોપિક છે ક્લોરીન. ઈસવીસન 1774 માં શીલે નામના વૈજ્ઞાનિકે MnO2 ની HCl સાથે પ્રક્રિયા કરીને
પ્રયોગશાળામાં ક્લોરીન વાયુ બનાવી, પણ હજી એનું નામ નહોતું પડ્યું. ઈસવીસન 1810માં ડેવી નામના વૈજ્ઞાનિકે ક્લોરીનના રંગ લીલાશ પડતો પીળો, હવે ગ્રીક ભાષામાં લીલાશ પડતો પીળો એટલે નામ થશે ક્લોરોસ. લીલાશ પડતો પીળો કલર હોય એને ગ્રીક ભાષામાં કહે ક્લોરસ. અને Cl2 નો કલર પણ કેવો છે? લીલાશ પડતો પીળો. અને એટલા માટે ગ્રીક ભાષાનો શબ્દ ક્લોરસ, એના ઉપરથી Cl2 નું નામ પાડવામાં આવ્યું છે ક્લોરીન. એટલે ક્લોરીનના નામકરણ પાછળ જવાબદાર કોણ છે? તેનો કલર. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ છીએ Cl2 ની બનાવટ. એમાં શરૂઆતની પહેલી અને બીજી બનાવટ જે છે એ પ્રયોગશાળામાં આપેલી બનાવટો છે. ક્લિયર? તો સમીકરણ દ્વારા જોઈએ કે જ્યારે MnO2 ને HCl સાથે ગરમ કરવામાં આવે, MnO2 + 4HCl ડેલ્ટા નિપજ શું મળશે? MnCl2 + Cl2 અને +H2O. તો મિત્રો બેલેન્સ કરવા જઈએ તો અહીંયા 4 હાઇડ્રોજન છે એટલે અહીંયા મૂકીશું આપણે 2, બાકીના તત્વો બધા ઓલરેડી બેલેન્સ થઈ ચૂક્યા છે. હવે સલ્ફ્યુરિક એસિડનો ગુણધર્મ આવ્યો હતો કે સલ્ફ્યુરિક એસિડ એ નીચી બાષ્પશીલતા ધરાવે છે અને આથી તેનો ઉપયોગ ક્યાં થાય છે? વધુ બાષ્પશીલ એસિડની બનાવટમાં ઉપયોગ થાય છે. આ માટે કરવું શું પડે? જે વધુ બાષ્પશીલ એસિડ બનાવવો હોય તેનો કોઈ ક્ષાર લેવાનો અને ક્ષારની H2SO4 સાથે પ્રક્રિયા કરો. તો અહીંયા પણ એવું થાય છે. જનરલી HCl લેવામાં નથી આવતો, પરંતુ MnO2 ની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે છે? NaCl + H2SO4 સાથે કરવામાં આવે છે. તો પણ શું મળશે? ઓબ્વિયસલી ક્લોરીન. કારણ કે થશે શું? પહેલા આ છે MnO2 વત્તા હું 4HCl ને બદલે આવું લખું 4NaCl + 4H2SO4. હવે મને પ્રોડક્ટ કઈ મળશે? એક તો ફિક્સ છે આ MnCl2 + Cl2, ક્લિયર, + H2O. આ બધી પ્રોડક્ટ તો ફિક્સ જ છે ઉપરથી જ. પણ હવે અહીંયા જ્યારે NaCl અને H2SO4 લીધું છે ત્યારે એક બાય પ્રોડક્ટ એક્સ્ટ્રા મળે અને એ કઈ છે? NaHSO4. ક્લિયર? ગોટ ઇટ? બેલેન્સ કરવું હોય તો અહીંયા 4 સોડિયમ છે એટલે અહીંયા મૂકીશ 4. H2O ની આગળ તો કેટલા આવવાના છે? 2 H2O જ આવશે. મેંગેનીઝ ઓલરેડી 1 છે, અહીંયા પણ મેંગેનીઝ 1 છે. Cl કેટલા છે? 2. અહીંયા પણ Cl કેટલા છે? 4. અને અહીંયા પણ Cl ની સંખ્યા કેટલી છે? 4. તો કે આ રીતે આપણે આ બેલેન્સ સમીકરણ પૂરું કર્યું. અને હવે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો KMnO4 ની HCl સાથેની બનાવટ દ્વારા Cl2 ની પ્રયોગશાળામાં બનાવટ. તો સ્ટાર્ટ કરીએ. સમીકરણ KMnO4 + HCl. હવે ધીરે ધીરે યાદ રાખજો કેવી રીતે સમીકરણ બનાવવાનું છે. એક તો અહીંયા ફિક્સ હતું કે MnCl2 ફિક્સ, ત્યાર પછી છે Cl2, ત્યાર પછી છે H2O અને હવે પોટેશિયમ હોય અને ક્લોરીન હોય એટલે ત્યાં નિપજ મળશે એક નિપજ KCl. ઓકે, જો મિત્રોને બેલેન્સ કરવું હોય તો આપણે અહીંયા 2 મૂકીને સ્ટાર્ટ કરીએ એટલે કે 2KMnO4. જો 2KMnO4 અહીંયા મૂક્યું તો અહીંયા પોટેશિયમને બેલેન્સ કરવા માટે મારે 2 લખવું ફરજિયાત છે. મેંગેનીઝ અહીંયા કેટલા છે? 2 છે. તો બેલેન્સ કરવા માટે અહીંયા મેંગેનીઝ પણ કેટલા મૂકવો પડશે? 2. ક્લિયર? સમજણ પડે છે? હવે ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 4 × 8. તો અહીંયા મારે પાણીના અણુની આગળ 8 મૂકવું જરૂરી છે. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 8 × 16. એટલે અહીંયા મારે 16 મૂકવા જરૂરી છે હાઇડ્રોજન બેલેન્સ માટે. અને લાસ્ટ હવે વધ્યું ઘટ્યું કયું બાકી રહ્યું? ક્લોરીન. એટલે ક્લોરીનને સૌથી છેલ્લે બેલેન્સ કરવાનું. હવે ઓલરેડી 16 ક્લોરીન છે, એમાંથી અહીંયા 4 આવી ગયા, અહીંયા 2 આવી ગયા, 6 ક્લોરીન ગયા, બાકી રહી ગયા 10 ક્લોરીન. એટલે Cl2 ની આગળ લખીશું આપણે 5Cl2. ક્લિયર? તો આ રીતે આપણે ધીરે ધીરે હોલે હોલે બેલેન્સ કરવાનું છે. નેક્સ્ટ 723 કેલ્વિન તાપમાને CuCl2 ઉદ્દીપકની હાજરીમાં HCl નું વાતાવરણીય ઓક્સિજન વડે જો ઓક્સિડેશન થાય તો Cl2 વાયુ મળે છે. ઓક્સિજનના ગુણધર્મોમાં પણ આ બનાવટ આવી ચૂકી છે. ડિક્કન વિધિ દ્વારા ક્લોરીનની
બનાવે. સમીકરણ લખીએ મિત્રો આપણે HCl plus O2 in presence of CuCl2, ટેમ્પરેચર છે 723 કેલ્વિન તાપમાન. નિપજ શું મળશે? Cl2 અને પ્લસ H2. જો મારે બેલેન્સ કરવું હોય તો અહીંયા હું 4 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં અને Cl2 માં પણ 2 મૂકી દેવામાં આવે તો સમીકરણ થઈ જશે બેલેન્સ્ડ. ક્લિયર? લાસ્ટ, વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા ક્લોરીનની બનાવટ. મિત્રો ચેપ્ટર નંબર 3 ધોરણ 12 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું જ્યારે વિદ્યુત વિભાજન આપણે સમજવાના છીએ ત્યારે સવિસ્તૃત ત્યાં ચર્ચા કરીશું. અત્યારે એક સમીકરણ દ્વારા સમજીએ કે Na+ અને Cl- આ આયનો NaCl ના સાંદ્ર જલીય દ્રાવણમાં રહેલા હોય ત્યારે થશે શું? એનોડ વિદ્યુત ધ્રુવ પર આ જે ઋણ આયન Cl- છે તેનું ઓક્સિડેશન થઈને શું મળે છે? Cl2 વાયુ મુક્ત થાય છે. ક્લિયર? તમને ખબર હોવી જોઈએ કે એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન. એનોડ ઉપર ઓલવેઝ કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. અને ઓક્સિડેશન થવું એટલે ઇલેક્ટ્રોન મુક્ત થવા. તો 2Cl- માંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો Cl2 વાયુ બને છે. હવે આને યાદ રાખવાની ચાવી છે. ચાવી છે મેપોડેવી. ચાલો, મે એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ, એની HCl સાથે પ્રક્રિયા. ચાલો, O એટલે પોટેશિયમ પરમેંગેનેટ ની HCl સાથેની પ્રક્રિયા. 2 એટલે ડેક્કન વિધિ. તમે એને ડિક્કન વિધિ પણ અહીંયા લખ્યું છે તે પણ કહી શકો. ઓકે, તો મેપોડે આ બધાની પ્રક્રિયા કોની સાથે થઈ છે? HCl. ક્લિયર? આ મેપોડે બરાબર છે. તો ડેવી વૈજ્ઞાનિક હતો ને એટલે યાદ રહે એટલા માટે મેપોડેવી લખ્યું છે. ક્લિયર? તો મેપોડે, મે એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ ની HCl સાથે પ્રક્રિયા, O એટલે પોટેશિયમ પરમેંગેનેટ ની HCl સાથેની પ્રક્રિયા, ડે એટલે આ ડિક્કન વિધિ હતો તો ડેક્કન વિધિમાં HCl માં ઓક્સિજન મળે, ઓક્સિડેશન થઈને Cl2 મળે છે. અને ત્યારબાદ છે વી, બોલે તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા Cl2 ની બનાવટ. ઓકે, તો આ બધી બનાવટોને સારા અક્ષરે નોટમાં લખી લો. ઓકે મિત્રો, NCERT માં ક્લોરીનની બનાવટો પૂર્ણ કર્યા બાદ થોડી એક્સ્ટ્રા ક્લોરીનની આપણે બનાવટો જોઈ લઈએ જે JEE ની નીટમાં પૂછાય છે. ઈઝી છે, યાદ રાખજો બરાબર. એમાં પહેલી બનાવટ છે PbO2. એની HCl સાથે પ્રક્રિયા થાય તો નિપજ બનશે PbCl2 Cl2 H2. મિત્રો તમને યાદ છે ક્લોરીનની NCERT માં બનાવટની ચાવી શું હતી? મેપોડેવી. બરાબર ને? મે એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 એની HCl સાથે પ્રક્રિયા થાય નિપજ શું મળતી ભાઈ લો? Cl2. યાર MnO2 ને બદલે અહીંયા PbO2 છે, નિપજ મળશે એ જ Cl2. ક્લિયર? ત્યાં MnCl2 હતું, અહીંયા PbCl2 છે. ઓકે, આગળ જઈએ. હવે છે Pb3O4. નામ છે ખબર? યાદ નામ છે? નથી નામ યાદ? શું નામ હતું એનું? Pb3O4 નામ પ્લમ્બિક ઓક્સાઇડ. અને યાદ હશે જ આ પ્લમ્બિક ઓક્સાઇડ એ કોનું મિશ્રણ હતું? 2PbO into PbO2. તો ફરીથી શું આવી ગયું? આ Pb3O4 માં PbO2 તો ઇન્વોલ્વ છે જ. ઓકે, તો એની HCl સાથે રિએક્શન થશે નિપલાજ PbCl2 Cl2 H2. ઓકે, ખાલી બેલેન્સિંગ માં પ્લસ ઓર માઈનસ થશે. ક્લિયર? નિપજ એની એ જ છે. ત્યારબાદ છે CaOCl2. બરાબર? હવે આ CaOCl2 માં પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ કે આ CaOCl2 છે બરાબર, એમાં આ રીતે એક ધન આયન છે એટલે કે Ca+ તો એક ધન આયન છે, પરંતુ એમાં ઋણ આયન 2 છે. એક ઋણ આયન છે Cl- અને બીજો ઋણ આયન છે OCl-. બરાબર, યાદ રાખજો CaOCl2. બરાબર ને? બ્લીચિંગ પાવડર નો એક ઘટક છે. તો આ CaOCl2 છે
એમાં બે ઋણ આયન રહેલા છે, એક Cl- અને એક છે OCl-. ઓકે, આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક છે -1 અને આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક છે +1. તો MCQ માં પણ પ્રશ્ન પૂછી શકાય કે CaOCl2 માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક કયા કયા છે? માત્ર -1, માત્ર +1, -1 ને +1 બંને. તો આપણે કયો ચોઈસ કરશું? -1 અને +1 બંને. and the next is ozone. O3 ની HCl સાથે પ્રક્રિયા થાય, નિપજ બનશે O2 Cl2 H2. ક્લિયર? તો મિત્રો આ રીતે આપણે ક્લોરીનના NCERT કરતા અલગ ZEE અને NEET માટેની બનાવટો પૂર્ણ કરી. તમે દરેક વ્યક્તિ શાંતિથી આ બનાવટોને એકવાર નોટ કરી લેશો. ઓકે? ઓકે મિત્રો, ક્લોરીન વાયુની બનાવટ પૂરી કર્યા પછી હવે આપણે જઈ રહ્યા છીએ ક્લોરીનના ગુણધર્મો. ફર્સ્ટ વી સ્ટડી અબાઉટ ધ ક્લોરીનના ભૌતિક ગુણધર્મો, ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ ક્લોરીન. પહેલું, ક્લોરીન એક તીવ્ર વાસ ધરાવે છે. તીવ્ર વાસ તો ધરાવે છે, સાથે સાથે ગુંગળામણ કારક વાસ ધરાવે છે અને લીલાશ પડતો પીળો વાયુ છે. હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ છે અને સહેલાઈથી લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં પ્રવાહીકરણ પામે છે, જે 239 કેલ્વિન તાપમાને ઉકળે છે. પાણીમાં દ્રાવ્ય થાય છે અને તમને ખબર છે Cl2 પાણીમાં દ્રાવ્ય થાય તો HCl + HOCl બરાબર હાઇડ્રોજન ક્લોરાઇડ અને હાઇપોક્લોરસ એસિડ બને છે, જે આગળ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે મિત્રો જવું છે આપણે ક્લોરીનના રાસાયણિક ગુણધર્મો, ધ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ ક્લોરીન. તો નંબર 1, ક્લોરીન એ ધાતુ અને અધાતુ સાથે, ઘણી બધી ધાતુ અને ઘણા બધા અધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરીને ધાતુ કે અધાતુના ક્લોરાઇડ બનાવે છે. જેમ કે એલ્યુમિનિયમ + Cl2 એ પછી શું મળશે? AlCl3. કેલ્શિયમ + Cl2 ને પછી શું મળશે? CaCl2. Mg + Cl2 ને પછી શું મળશે? MgCl2. Na + Cl2 ને પછી મળશે NaCl. Fe + Cl2 ને પછી બનશે FeCl3. ક્લિયર? તો આ રીતે ધાતુ ની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય, ધાતુના ક્લોરાઇડ્સ બને છે. એ રીતે P4 + 6Cl2 ને પછી બનશે 4PCl3. અને તે જ રીતે S8 + 4Cl2 નિપજ બનશે S2Cl2. ઇન શોર્ટ, ધાતુ કે અધાતુ ની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો શું બને છે? અનુવર્તી ક્લોરાઇડ. બીજું, આ ક્લોરીનને હાઇડ્રોજન પ્રત્યે ખૂબ જ આકર્ષણ છે. આથી તે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે કે હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરે તો નિપજ શું બનશે? HCl. દાખલા તરીકે H2 + Cl2 નિપજ બનશે 2HCl. તે જ રીતે H2S + Cl2 નિપજ બનશે HCl + S. C10H16 + Cl2 નિપજ બનશે C + HCl. ક્લિયર? ઇન શોર્ટ, હાઇડ્રોજન સાથે અથવા હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે ક્લોરીનની પ્રક્રિયાથી HCl બને છે. નંબર 3, and which is the most IMP chemical properties of the chlorine. બરાબર માઇન્ડમાં આને લોક કરી દેજો. ક્લોરીનની ઠંડા અને મંદ આલ્કલી બેઝ સાથે પ્રક્રિયા થાય. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા NaOH લીધેલું છે કે ક્લોરીનની મંદ અને ઠંડા NaOH સાથે પ્રક્રિયા થાય ત્યારે નિપજમાં શું મળે છે? NaCl. અહીંયા Cl- છે, જેને કહેવાય છે ક્લોરાઇડ. અને બીજી નિપજમાં બને છે NaOCl. અહીંયા છે ClO-, જેને કહેવાય છે હાઇપોક્લોરાઇટ. બરાબર છે? તો NaCl માં Cl- છે, નામ છે ક્લોરાઇડ. NaOCl જેમાં ClO- આયન છે, નામ છે હાઇપોક્લોરાઇટ. તો પ્રશ્ન આ પૂછાય કે Cl2 + NaOH કૌંસમાં લખેલો છે ઠંડા અને મંદ. તો આ રીતે પ્રશ્ન પૂછાય તો NaCl + NaOCl તમારે જોડ ચોઈસ કરવાની. અથવા જો
NaCl અને NaOCl નહીં હોય તો માત્ર ઋણ આયનો આપેલા હશે તો આપણે કઈ જોડ ચોઈસ કરવાની છે Cl- ClO-. ક્લિયર? ક્લોરાઇડ પ્લસ હાઇપોક્લોરાઇટ. ક્લિયર? પરંતુ જો ક્લોરીનની ઠંડા અને મંદ NaOH ને બદલે ગરમ અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફરીથી બે નિપજનું મિશ્રણ મળે છે જેમાં એક છે NaCl જેમાં Cl- ઋણ આયન છે અને એક છે NaClO3 જેમાં ClO3 - 1 ઋણ આયન છે જેને કહેવાય છે ક્લોરેટ. એટલે ક્લોરાઇડ પ્લસ ક્લોરેટ નું મિશ્રણ મળે છે અને અહીંયા જો ઠંડા અને મંદ હોય તો ક્લોરાઇડ પ્લસ હાઇપોક્લોરાઇટ એટલે ટ આવે છે હાઇપોક્લોરાઇટ નું મિશ્રણ મળે છે. ક્લિયર? તો મોસ્ટ આઈએમપી ગુણધર્મ છે જેડબલઈ નીટ અને બોર્ડ ત્રણે ત્રણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂમાં આ ખૂબ જ આઈએમપીઓ ગુણધર્મ છે અને આમાંથી ઘણીવાર પ્રશ્નો આવી ચૂક્યા છે અને હજી આવવાના ચાન્સ છે. બરાબર? એને યાદ રાખજો. ક્લિયર? ફરીથી ઠંડા અને મંદ NaOH અથવા KOH ઇન શોર્ટ ઠંડા અને મંદ આલ્કલી સાથે એટલે કે બેઝ સાથે ક્લોરીનની પ્રક્રિયા થાય નિપજ બનશે ક્લોરાઇડ પ્લસ હાઇપોક્લોરાઇટ એટલે Cl- પ્લસ ClO-. અને ગરમ અને સાંદ્ર આલ્કલી એટલે કે બેઝ ની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો નિપજ મળશે ક્લોરાઇડ પ્લસ ક્લોરેટ એટલે Cl- પ્લસ ClO3 - આ જોડ મળે છે. ક્લિયર? મિત્રો આવો જ ગુણધર્મ બ્રોમિન અને આયોડીન પણ દર્શાવે છે. સેમ ગુણધર્મ ક્લોરીનને બદલે જો તમે બ્રોમિન લખો અને આયોડીન લખો તો પણ આ ગુણધર્મ જોવા મળે છે. આ એક પોઈન્ટ યાદ રાખજો. ઓકે? નેક્સ્ટ ગુણધર્મ નંબર 4 ક્લોરીનની શુષ્ક ફોડેલો ચૂનો એટલે કે CaOH2. ક્લોરીનની CaOH2 સાથે પ્રક્રિયા કરે વિરંજક પાવડર મળે છે. બોલે તો બ્લીચિંગ પાવડર. CaOH2 વત્તા Cl2 નિપજ બનશે CaOCl2 વત્તા CaCl2 વત્તા H2O. ક્લિયર? હવે બ્લીચિંગ પાવડરમાં કયા કયા ઘટકો હોય છે? આ બધા ઘટકો હોય છે. CaOCl2 વત્તા ઇન્ટુ CaOCl2 ઇન્ટુ CaCl2 ઇન્ટુ H2O અને ઇન્ટુ CaOH2. આ બધા જ ઘટકો એમાં રહેલા હોય છે. શેમાં? બ્લીચિંગ પાવડરમાં. ઓકે? નેક્સ્ટ હવે આ જે ક્લોરીન છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બંને સાથે પ્રક્રિયા કરે છે. હાઇડ્રોકાર્બન ચેપ્ટર જ્યારે ચાલ્યું ત્યારે મિત્રો આ તમે આના વિશે ભણી ચૂક્યા જ છો. આ નવું નથી. દાખલા તરીકે આ મિથેન છે એને કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મિથેન એની ક્લોરીન સાથે ઇન પ્રેઝન્સ ઓફ Hν એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય. આમાંથી એક H નું વિસ્થાપન Cl વડે થાય. યાદ છે? મુક્ત મૂલક હેલોજિનેશન. મુક્ત મૂલક હેલોજિનેશન. બરાબર? તો ભણી ચૂક્યા છો ને? તો એમાં મિથાઇલ ક્લોરાઇડ નિપજ બને છે જે સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા છે. હવે છે CH2 ડબલ બોન્ડ CH2 બોલે તો ઇથીન. આને આમ પણ લખી શકાય C2H4 અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ક્લોરીન દાખલ થશે પાઈ બોન્ડ તૂટીને એક Cl આ કાર્બન ઉપર બીજો Cl આ કાર્બન ઉપર અટેચ થશે નિપજ બનશે 1,2 ડાઇક્લોરોઇથેન. આ પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા છે which is the addition reaction. ક્લિયર? ઇન શોર્ટ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો ક્લોરીન સાથે વિસ્થાપન પ્રક્રિયા, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો ક્લોરીન સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. ઓકે? નેક્સ્ટ આ પણ અગત્યના ગુણધર્મ છે. સ્થિર પડી રહેલું ક્લોરીન જળ Cl2 અને H2O નું મિશ્રણ. બરાબર છે? તો આ ક્લોરીન જળ જે છે એ લાંબો સમય સુધી પડ્યું રહે તો શું બનશે? એમાં HCl અને HOCl નું નિર્માણ થઈ જાય અને આથી ક્લોરીન જળનો પીળો રંગ જે છે દૂર થાય. ક્લોરીન જળ પીળા રંગનું છે પણ લાંબો સમય સુધી એમને પડે રહે એટલે થશે શું? ક્લોરીનનું વિઘટન થઈ જાય. ક્લોરીન હતું ત્યાં સુધી રંગ પીળો હતો પણ ક્લોરીનનું વિઘટન થઈને HCl અને HOCl માં રૂપાંતર થઈ ગયું
એટલે હવે ક્લોરીન જળ પોતાનો પીળો રંગ ગુમાવે છે, બરાબર. હવે આ જે HOCl બન્યું છે, HOCl એનું પુનઃ વિઘટન થશે અને શું બનશે? HCl+O. આ HOCl છે એનું પુનઃ વિઘટન થાય અને HCl+O બને છે. મિત્રો આ જે O જે છે એને કહેવાય છે નવજાત ઓક્સિજન, નવજાત શિશુ નહીં, બરાબર. તો આ નવજાત ઓક્સિજન જે ઉત્પન્ન થયો તેને કારણે ક્લોરીન એ બ્લીચિંગ ગુણધર્મ ધરાવે છે અને ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ધરાવે છે. ક્લિયર? ક્લોરીન પાસે બે ગુણધર્મ છે, એક છે બ્લીચિંગ ગુણધર્મ અને બીજો ગુણધર્મ છે ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા. તો આ બંને ગુણધર્મો માટે જવાબદાર કોણ? ક્લોરીન જળમાંથી અંતે ઉત્પન્ન થયેલો આ નવજાત ઓક્સિજન. ક્લિયર? હવે એના કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે કે ક્લોરીન હોય, બરાબર, એ ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરે છે, એટલે ક્લોરીન કોણ થઈ ગયો? ઓક્સિડેશન કરતા. તે રીતે સલ્ફાઇડ એટલે કે SO3-2, SO3-2 ઋણાયન હોય તેનું સલ્ફેટમાં એટલે કે SO4-2 માં એ ઓક્સિડેશન કરે છે. તે રીતે SO2 એનો H2SO4 માં ઓક્સિડેશન કરે છે અને આયોડીન નું આયોડિક એસિડ બોલે તો HiO3 માં ઓક્સિડેશન કરે છે. પણ આ બધા માટે જવાબદાર કોણ? નવજાત ઓક્સિજન. ચાલો સમીકરણો દ્વારા એને જોઈએ. FeSO4 H2SO4 Cl2. તો ફેરસ એનું ઓક્સિડેશન થઈને બની ગયું ફેરિક. ક્લિયર? નેક્સ્ટ Na2SO3. મિત્રો સોડિયમ સલ્ફાઇડ, સલ્ફર નો ઓક્સિડેશન સ્ટેટ છે +4. Cl2 H2O, ક્લોરીન જળ આવી ગયું અને પ્રક્રિયા થશે ત્યાં સોડિયમ સલ્ફેટ બનશે, સલ્ફર નો ઓક્સિડેશન આપશે +6. ક્લિયર? નેક્સ્ટ SO2 H2O અને Cl2, સલ્ફર નો ઓક્સિડેશન આપ તો +4 અને અહીંયા સલ્ફર નો ઓક્સિડેશન આપ થઈ ગયો +6. તો SO2 નું H2SO4 માં શું થાય છે? ઓક્સિડેશન. કોના વડે? ક્લોરીન વડે. નેક્સ્ટ આયોડીન, ઓક્સિડેશન સ્ટેટ 0 અને આયોડિક એસિડ, આયોડીન નું ઓક્સિડેશન આપ છે +5. તો આયોડીન નું શું થઈ ગયું? ઓક્સિડેશન. કોના વડે? અગેન ક્લોરીન વડે. સમજાય છે? અને દરેકમાં તમે જોવો છો આ Cl2 જે છે એનું HCl માં રૂપાંતર થાય છે. પૂરું? નેક્સ્ટ આ ક્લોરીન એ શક્તિશાળી વિરંજક છે. શા માટે? એની પાસે પ્રબળ બ્લીચિંગ ગુણધર્મ છે. તેની વિરંજન ક્રિયા ઓક્સિડેશનને કારણે છે, જે હમણાં ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓઝોનના રાસાયણિક ગુણધર્મોમાં પણ આપણે આ ચર્ચા કરી હતી, એટલે કદાચ તમને અહીંયા ઈઝી પડશે. મિત્રો જો Cl2 H2O નિપજ બનશે આફ્ટર લોંગ ટાઈમ HCl HOCl. હવે આ HOCl નું વિઘટન થઈ જાય એટલે HCl+O બનશે, જે નવજાત ઓક્સિજન મુક્ત થયો. અને આ જે નવજાત ઓક્સિજન મુક્ત થયો એ બહુ સક્રિય છે, એટલે શું થશે? કોઈ રંગીન પદાર્થ હોય, અલગ અલગ રંગના રંગીન પદાર્થ હોય, એ રંગીન પદાર્થની આ મુક્ત ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો શું થશે? રંગવિહીન પદાર્થમાં રૂપાંતર પામે. અર્થાત આ રંગીન પદાર્થનું ક્લોરીન વડે બ્લીચિંગ થયું અને આ પ્રક્રિયા કેવી છે? ઓક્સિડેશન પ્રક્રિયા. કારણ કે રંગીન પદાર્થમાં O એડ થયો ને. ઓકે, તો ક્લોરીન એ પ્રબળ બ્લીચિંગ એજન્ટ છે. ઓકે, અને તે પ્રક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે? ઓક્સિડેશન. બીજું કે આ જે બ્લીચિંગ પ્રક્રિયા છે કાયમી છે. ઓકે, તમને યાદ હશે SO2 સલ્ફર ડાયોક્સાઇડની બ્લીચિંગ પ્રક્રિયા હતી, તે માટે રિડક્શન પ્રક્રિયા જવાબદાર હતી, પણ એ પ્રક્રિયા કાયમી નહોતી. બરાબર છે? થોડા સમય માટે રહેતી હતી. જ્યારે આ પ્રક્રિયા કેવી છે? કાયમી છે. ઓકે, તો આ દરેક ગુણધર્મોને મિત્રો સારા અક્ષરે નોટમાં લખી લો. ઓકે, બાય. ઓકે, તો નેક્સ્ટ થિયરી છે મિત્રો ક્લોરીનના ઉપયોગો, અને અહીંયા ક્લોરીન સંપૂર્ણપણે પૂર્ણ થશે.
તો લાકડાના માવા, રૂ અને કાપડના વિરંજનમાં એટલે કે બ્લીચિંગમાં. આ જે લાકડાનો માવો છે તે કાગળ અને રેયોનના ઉત્પાદનમાં જરૂરી છે. ઓકે, ફરીથી લાકડાનો માવો, રૂ અને કાપડના વિરંજનમાં આ ક્લોરીનનો ઉપયોગ થાય છે, કારણ કે ક્લોરીન પોતે એક બ્લીચિંગ એજન્ટ છે. નેક્સ્ટ, ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં એટલે કે એની જે નિષ્કર્ષણ કરવા માટેની જે ધાતુ કર્મ વિધિ હોય તેમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, રંગકો એટલે કે ડાઈઝ, બરાબર છે. પછી ઔષધો, CCl4, CHCl3, DDT અને પ્રશીતક લખવા પડે ને, કુલિંગ એજન્ટ, બરાબર, કુલિંગ કરવા માટે જે વપરાતા હોય એવા કાર્બનિક સંયોજનોની બનાવટમાં આ ક્લોરીનનો ઉપયોગ થાય છે. એક પ્રશીતકનું નામ દઈએ તો CFC, બોલે તો ક્લોરોફ્લોરોકાર્બન ફ્રીઓન, રાઈટ છે. ઓકે, ત્યારબાદ છે પીવાના પાણીને રોગાણુ રહિત કરવા માટે અને જીવાણુ મુક્ત કરવા માટે ક્લોરીનની ટીકડીનો ઉપયોગ થાય છે. ઓકે, એન્ડ ધ નેક્સ્ટ યુઝ ઓફ ધ ક્લોરીન ઇઝ ટુ ઇન ધ પ્રિપરેશન ઓફ ફોસ્જીન, COCl2, અશ્રુવાયુ CCl3NO2. તમને ખબર છે પોલીસ ક્યારેક અથવા ભારતમાં તો ઘણીવાર અશ્રુવાયુ એટલે કે ટીયર ગેસના શેલ છોડે છે. તો જે ટીયર ગેસના શેલ છોડે છે ને એ ટીયર ગેસ એટલે એનું સૂત્ર છે CCl3NO2. બીજું નામ છે એનું ક્લોરોપિક્રીન, યાદ રાખજો. ઓકે, જસ્ટ ફોર યોર નોલેજ. નેક્સ્ટ, મસ્ટાર્ડ વાયુ એટલે કે મસ્ટાર્ડ ગેસ CH2CH2Cl twice S. તો આ બધા ઝેરી વાયુઓ છે. ઓકે, તો એમની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? આ ક્લોરીનનો ઉપયોગ થાય છે. આ રીતે આપણે ક્લોરીનના ઉપયોગો પૂર્ણ કર્યા. ઓકે.